નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરામાં એનએસયુઆઈનો ગોત્રી મેડિકલ કોલેજમાં ઉગ્ર વિરોધ. ડીન પર ચલણી નોટો ઉડાવી પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી. રાજ્યભરમાં જીએમઈઆરએસ કોલેજ દ્વારા એમબીબીએસની ફીમાં કરેલા અસહ્ય વધારાનો એનએસયુઆઈ દ્વારા આજે ગોત્રી મેડિકલ કોલેજમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. એનએસયુઆઈના કાર્યકરોએ ફી મામલે ડીનને રજૂઆત કરી હતી અને ત્યારબાદ નકલી ચલણી નોટો ડીન પર ઉડાવી હતી. આ સમયે પોલીસે ટીંગાટોળી કરીને 10થી વધુ એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હતી. કાર્યકરોએ ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. એનએસયુઆઈના વિરોધ પ્રદર્શન બાદ એબીવીપીના કાર્યકરોએ પણ વિરોધ કર્યો હતો અને આવેદનપત્ર આપ્યું હતું. સુરતના વેસુ રોડ ઉપર નશામાં ધૂત નબીરાએ 10 બાઇક ઉડાડી. વાહનોને અડફેટે લેતા 4ને ઈજા થઈ. સુરતમાં ગત રાત્રે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વેસુ કેનાલ રોડ ઉપર બેફામ ગતિએ ઓડી લઈને આવેલા નશામાં ધૂત નબીરાએ 10 જેટલા વાહન ચાલકોને ઉડાડ્યા હતા, જેમાં 4 વ્યક્તિને ઈજા પહોંચી હતી, જેમાં 2 ઈજાગ્રસ્ત દીપક હરિચંદ્ર શિરાડે અને રામસિંહ ચૌધરીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બંનેની સારવાર ચાલી રહી છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ પહોંચી નથી. જોકે લોકોએ પીછો કરી નબીરાને પકડી પોલીસને સોંપ્યો હતો. નવસારી, જૂનાગઢ, અમરેલીમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો. અમદાવાદ શહેરમાં પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. આજના દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે ગણદેવીમાં 4.5 ઇંચ, વ્યારામાં 2.5 ઇંચ અને નવસારી શહેરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. બપોરે 4 વાગ્યાના અરસામાં અમદાવાદ શહેરમાં પણ જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું હતું, જેથી અનેક જગ્યાએ પાણી પણ ભરાયા હતા. બીજી તરફ જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદ વરસ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં સિઝનનો એવરેજ 26.32% વરસાદ વરસ્યો છે. રાધનપુર હાઈવે ઉપર મધરાત્રે એસટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર. બંનેના ડ્રાઈવર સહિત 4 લોકોએ જીવ ગુમાવ્યા. 6 મુસાફરને ઈજા થઈ. રાધનપુરના ખારિયા પુલ પાસે આણંદથી રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો, જેથી 4 લોકોના મોત થયા છે. બસના ડ્રાઈવર અને કંડક્ટર તેમજ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરે પણ જીવ ગુમાવ્યો છે, જ્યારે બસમાં સવાર 6 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી, જેથી ઈજાગ્રસ્તોને રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મધરાત્રે બનેલી ઘટનાથી હાઈવે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.